नमस्कार विद्यार्थी मित्रों, श्री सीजी बुटाला सर्वोदय हाईस्कूल मोडासा ना होम लर्निंग कार्यक्रमना भागरूपे रसायन विज्ञान विषय में प्रकरण 3 तत्वों गुणधर्म, तत्वों वर्गीकरण और गुणधर्म में आवर्तिता। आ प्रकरण 3 आप जोई रह्या था। भाग 1 नी अंदर આપણે એની આવશ્યકતા વિશે વિચાર્યું, તત્વોના વર્ગીકરણની આવશ્યકતા। ત્યારબાદ એની ઉત્પત્તિ વિશે વાત કરી હતી। ઉત્પત્તિનો ઇતિહાસ, તત્વોના વર્ગીકરણ માટે જે આવર્ત કોષ્ટકનો વિકાસ થયો એના વર્ગીકરણનો ઇતિહાસ। ઇતિહાસની અંદર સૌપ્રથમ આપણે આધુનિક આવર્ત કોષ્ટક તો આપણને ખ્યાલ છે જ, આપણે જોઈશું બુકમાં। જોડે બુક તમારે રાખવાની, જેથી કરીને હું જે તમને કહું એ ટોપિક જોડે તમારે બુકમાં બી અંડરલાઇન કરવાનું અને જોવાનું, બરાબર। કારણ કે આપણે આવર્ત કોષ્ટકનો ઇતિહાસ જોઈ રહ્યા છીએ। આવર્ત કોષ્ટકના ઇતિહાસની અંદર આપણે 3 વૈજ્ઞાનિકોનો ફાળો જોયો ભાગ 1 ની અંદર। 3 વૈજ્ઞાનિકોની અંદર સૌપ્રથમ ત્રિપુટીનો નિયમ, ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો, એ આપણે ઉદાહરણ જોયું। ત્યારબાદ નળાકાર કોષ્ટકનો નિયમ, દમિત્રી નળાકાર કોષ્ટકનો નિયમ આપણે જોયો, બરાબર। અને બરાબર ન્યુલેન્ડે આપ્યો હતો। ત્યારબાદ ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો હતો, બરાબર। અને નળાકારનો નિયમ આપણે જોયો। ત્યારબાદ મેન્ડેલિફે, બરાબર, મેન્ડેલિફ અને લોથર મેર, બરાબર। ઇતિહાસની અંદર આવર્ત કોષ્ટકના ઇતિહાસની અંદર મુખ્યત્વે 4 વસ્તુ આપણે સમજીએ છીએ। 4 વસ્તુની અંદર આપણે મુખ્યત્વે સૌપ્રથમ જ્હોન ડોબ્રેનરે ત્રિપુટીનો નિયમ આપ્યો, ભાગ 1ના સેશનની વાત કરી રહ્યો છું। એના પછી દમિત્રી એ ધ કાનકોર્ટસે નળાકાર કોષ્ટકનો નિયમ આપ્યો, એને તત્વોને નળાકાર સ્વરૂપે ગોઠવ્યા। ત્યારબાદ ત્રીજો જ્હોન ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો, સંગીતના 7 સૂર પછી 8મો સૂર પહેલા સૂર જેવો જ હોય છે, બરાબર। તો 3 વૈજ્ઞાનિકો પછી આવર્ત કોષ્ટકના ઇતિહાસની અંદર મુખ્યત્વે અને મહત્વનો ફાળો કોને આપ્યો, બરાબર। એટલે આપણે આજના ટોપિક જે જોવાના છે એ અહીંયાથી શરૂઆત થાય છે। 3.2 ભાગ 1ની બી અંદર હતો, ચલો। એટલે કે લોથલ મેયર અને મેન્ડેલિફ, અને એના આધારે આવર્ત નિયમ જોઈશું। પછી ટેલોરિયમ તત્વના ઉદાહરણની વાત કરીશું, એકા એલ્યુમિનિયમ એકા સિલિકોન ઉદાહરણની વાત કરીશું। હેનરી મોસેલ એ શું ફાળો આપ્યો અને એના આધારે આધુનિક આવર્ત નિયમ તથા સમૂહ તથા આવર્ત વિશે ચર્ચા કરીશું। આટલું આપણે ટાર્ગેટ રાખીએ છીએ, આ સેશનમાં આપણે આટલું કામ કરીએ છીએ। ચલો, આવર્ત નિયમનો યશ લોથલ મેયર તથા દમિત્રી મેન્ડેલિફના ફાળે જાય છે, ખ્યાલ આવ્યો। એટલે ક્રમશઃ કયા વૈજ્ઞાનિકો? જ્હોન ડોબ્રેનર, ત્યારબાદ કાનકોર્ટસ, ત્યારબાદ જ્હોન ન્યુલેન્ડ, અને એના પછી કોણ? લોથલ મેયર અને દમિત્રી મેન્ડેલિફ, બરાબર। એમને 1869માં લોથલ મેયરે શું કર્યું? તત્વોને પરમાણુ ભારના આધારે ચડતા ક્રમમાં અને ચોક્કસ ગુણધર્મોવાળા તત્વોને ગોઠવી અને એને આવર્ત કોષ્ટક પણ વિકસિત કરી દીધો હતો। અને એ આવર્ત કોષ્ટક જે અત્યારના આધુનિક આવર્ત કોષ્ટકને મળતો આવતો હતો પણ, બરાબર। અને એને શાને આધારે વર્ગીકરણ કર્યું હતું? તત્વોના પરમાણુ કદ, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિરુદ્ધ પરમાણુય ભારના આલેખના આધારે। એટલે કે એને 1868માં આવર્ત કોષ્ટક વિકસાવી દીધું હતું લોથલ મેયરે, બરાબર। અને જે ખૂબ જ સરસ કહેવાય, આધુનિક આવર્ત કોષ્ટકને મળતું આવતું હતું, પરંતુ કોઈ કારણસર એનું પબ્લિશ થઈ શક્યું નહીં। હવે કારણ કોઈ પણ હોય, બરાબર, પણ આપણે આટલું ખ્યાલ છે કે લોથલ મેયર અને મેન્ડેલિફ બંને એક સમયગાળા દરમિયાન પ્રયત્ન કરતા હતા। લોથલ મેયરે પહેલા શોધ્યું હતું પણ કોઈ કારણસર એ પબ્લિશ ના થઈ શક્યું। પણ આવર્ત નિયમ સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતો? મેન્ડેલિફ। ચલો, મેન્ડેલિફે આવર્ત નિયમ આપ્યો। હવે જોજો, આપણો ટોપિક છે આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ, બંનેમાં શું ડિફરન્સ છે સમજજો। મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક છે એ શાને આધારે રચાયો છે? આવર્ત નિયમ। આવર્ત નિયમની અંદર કયો શબ્દ ઉપર હું ખાસ ભાર મૂકું છું? તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે। એટલે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના
આવર્તનીય વિધેય છે, એટલે જેમ પરમાણ્વીય ભાર વધે એમ એના ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. આ આવર્ત નિયમ મેન્ડેલિફે આપ્યો અને આવર્ત નિયમને આધારે એને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક વિકસિત કર્યું. તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે ગોઠવતા ગયા અને ચોક્કસ એને ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં ગોઠવ્યા. એને પહેલાં શરૂઆતમાં આવું કર્યું કે ચોક્કસ ગુણધર્મોવાળા તત્વોને એક ઊભા સમૂહ અથવા સ્તંભમાં ગોઠવ્યા. ચલો હવે તમારો જોડે બુકમાં મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક પેજ નંબર 73 ઉપર છે. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક 73 પેજ ઉપર છે. તમારા જોડે રાખવાનું એટલે ખ્યાલ આવશે. ચલો મેન્ડેલિફે શું કર્યું તો તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે આડી હરોળ તથા ઊભા સમૂહમાં એવી રીતે ગોઠવ્યા કે સમાન ગુણધર્મોવાળા તત્વો એક ઊભા સ્તંભ કે સમૂહમાં ગોઠવ્યા. ચલો આટલું મેન્ડેલિફે સૌપ્રથમ મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક રજૂ કર્યો અને સૌપ્રથમ શું કર્યું તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમ પ્રમાણે આડી આવર્ત કે ઊભા સમૂહમાં એવી રીતે ગોઠવ્યા કે એક જ સમૂહની અંદર જે તત્વો હોય એને એક જ સમૂહ અથવા એક જ કુટુંબ જેના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય તે એક જ સમૂહમાં આવે એ ખાસ કાળજી રાખી હતી એને. ચલો ત્યારબાદ એને પરમાણ્વીય માપનને ભૂલ વિચારીને પરમાણ્વીય ભારને અવગણીને સમાન ગુણધર્મોવાળા તત્વોને એક સાથે મૂક્યા. બરાબર, એટલે એને શું કર્યું કે ટેલુરિયમ માટે આ ઉદાહરણ જુઓ તમારા બુકની અંદર આ રીતે છે. જુઓ 6 નંબરનો કોષ્ટક જુઓ તમારી બુકની અંદર, એની અંદર આ રીતે ટેલુરિયમનો પરમાણુ ભાર કેટલો છે 127.6. ચલો ત્યારબાદ 7 નંબરના સમૂહની અંદર આયોડિન એનો 126.9 છે. હવે તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ માત્ર ટેલેરિયમથી આયોડિન તરફ ત્યાં પરમાણ્વીય ભાર ઘટે છે. બાકી બધામાં તમે ડાબીથી જમણી બાજુ જાઓ અને જુઓ જો પરમાણ્વીય ભાર વધે છે ને તો એનો મતલબ એવો થયો કે આ મેન્ડેલિફે એને ખબર હતી કે આ 126.9 આયોડિન એકચ્યુઅલી પરમાણુય ભાર પ્રમાણે ગોઠવીએ તો એ ક્યાં આવવો જોઈએ અહીંયા આવવો જોઈએ અને ટેલુરિયમ ક્યાં આવવો જોઈએ પરમાણુય ભારના ચડતા ક્રમ પ્રમાણે હોય તો આ 126 અહીંયા આવે 127.6 ત્યાં આવવું જોઈએ. પણ મેન્ડેલિફ બરાબર એને એવું કીધું કે આ પરમાણુય માપનમાં કંઈક ભૂલ છે. કેમ તો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન એ સમાન ગુણધર્મોવાળા તત્વો છે એ એક જ સમૂહમાં આવવા જોઈએ. એટલે આયોડિનનું સ્થાન અહીંયા ના હોય પણ ક્યાં હોવું જોઈએ એ જે છે એ સમૂહ 7માં જ હોવું જોઈએ. બરાબર, એટલે આપણે લખીશું કે ટેલેરિયમની ઓછા પરમાણુય ભાર ધરાવતા આયોડિનને પછી મૂક્યો. બરાબર, ભલે એનો પરમાણુય ભાર બરાબર એના પછી મૂક્યો કારણ કે તેના ગુણધર્મ સમૂહ 7ના ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિનને મળતા આવતા હતા. ચલો મેન્ડેલિફે આધુનિક આવર્ત કોષ્ટક પહેલા સૌપ્રથમ મેન્ડેલિફે આવર્ત કોષ્ટક રજૂ કર્યું. શાના આધારે આવર્ત કોષ્ટક રજૂ કર્યું? આવર્ત નિયમ. આવર્ત નિયમ શું છે એકવાર ફરીવાર જોઈ લઈએ. આવર્ત નિયમ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે પરમાણ્વીય ભારમાં જેમ વધારો થાય એમ એના ગુણધર્મમાં ફેરફાર જોવા મળે છે. ચલો ત્યારબાદ એને બે વસ્તુ કીધું ટેલેરિયમનું સ્થાન અને આયોડિનનું સ્થાન. તો ટેલેરિયમ કરતાં આયોડિનનો પરમાણ્વીય ભાર ઓછો હતો છતાં પણ એના પછીના સ્થાનમાં ગોઠવ્યો એને. એકચ્યુઅલી ટેલેરિયમનો વધુ છે માટે એ ફ્લોરિન ક્લોરિન નીચે આવવો જોઈએ ને પણ એને વિચાર્યું કે એક સમાન ગુણધર્મોવાળા ફ્લોરિન ક્લોરિન અને આયોડિન અહીંયા જ હોવું જોઈએ માટે એને બરાબર એટલે અમુક વસ્તુ એવું કહીએ છે કે ભાઈ મેન્ડેલિફ વધુ હિંમતવાન હતો નિર્ણય લેવામાં. બરાબર, એ આ કારણથી. બીજું કારણ કે એને જ્યારે શરૂઆતમાં આવર્ત કોષ્ટક શોધ્યું ત્યારે કેટલાક વણ શોધાયેલા તત્વો માટે કોષ્ટકમાં જગ્યા ખાલી રાખી હતી. અત્યારનું જે તમારા બુકમાં આવર્ત કોષ્ટક છે એના પહેલા સૌપ્રથમ આવર્ત કોષ્ટક શોધ્યો ત્યારે તમે જુઓ તો સમૂહ 3 અને સમૂહ 4માં એલ્યુમિનિયમના નીચે ગેલિયમ છે ને અને સિલિકોનના નીચે શું છે જર્મેનિયમ દેખાય છે. બુક લઈને જોડે બેસો એટલે તમને ખ્યાલ આવશે. મળ્યું? સમૂહ 3માં એલ્યુમિનિયમ નીચે શું છે ગેલિયમ અને સિલિકોન નીચે જર્મેનિયમ. જ્યારે શરૂઆતમાં
આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે એલ્યુમિનિયમ નીચે એને અને સિલિકોન નીચે જગ્યા ખાલી રાખી હતી. કેમ ખાલી રાખી હતી? તો એ વખતે આ બંને તત્વો શોધાયેલા ન હતા અને એને એવી આગાહી કરી હતી કે એલ્યુમિનિયમના નીચે અને સિલિકોનના નીચે કોઈ એક તત્વ હોવું જોઈએ, માટે એને જગ્યા ખાલી રાખી અને એને એવું નામ આપ્યું કે એલ્યુમિનિયમના નીચે જે તત્વ હશે એને એકા એલ્યુમિનિયમ અને સિલિકોનના નીચે જે તત્વ હોય એને શું નામ આપ્યું? એકા સિલિકોન. અને પાછળથી આ તત્વો શોધાયા અને એકાને એલ્યુમિનિયમ જે છે એને શું કહીશું? ગેલિયમ. અને એકા સિલિકોનને આપણે શું કહીશું? જર્મેનિયમ. તો આટલે સુધી આવર્ત કોષ્ટકનો ઇતિહાસ મુખ્યત્વે ત્રણ વૈજ્ઞાનિક અને આ ચોથો લોથલમેયર અને મેન્ડેલિફ, ચારનો ફાળો ખૂબ છે. સૌપ્રથમ ડોબ્રેનરે કયો નિયમ આપ્યો? ત્રિપુટીનો નિયમ આપ્યો. સાલ બહુ મહત્વ નથી પણ થોડી યાદ રાખવા પ્રયત્ન કરીશું, ઈસવીસન 1800માં. ત્યારબાદ કાન્કોટોઇસે નળાકાર અષ્ટકનો નિયમ આપ્યો. રિવિઝન કરાવું છું એટલે જોડું રિમાઇન્ડર તમને થઈ જાય. સૌપ્રથમ ત્રિપુટીનો નિયમ, નળાકાર કોષ્ટકનો નિયમ અને જ્હોન ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો. ત્યારબાદ લોથલમેયર અને મેન્ડેલિફે આવર્ત નિયમને આધારે આવર્ત કોષ્ટકની રચના કરી. હવે મેન્ડેલિફે બીજી એ વસ્તુ પણ વાત કરી કે એમને તત્વોના સ્થાન વિશે વાત કરી, એમાં ટેલેરિયમનું ઉદાહરણ લખવાનું, અને બીજું એને કેટલાક વન શોધાયેલા તત્વો માટે આગાહી કરી હતી, એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. હવે જો ચેપ્ટર થોડું ઐતિહાસિક છે, તમને બોરિંગ ના લાગવું જોઈએ માટે મેં આ રીતે પાર્ટ પાડ્યા છે થોડા, બરાબર? સતત તમને રિવિઝન કરાવતો જાઉં છું. આ ચાર વૈજ્ઞાનિકનો ફાળો, આ ચેપ્ટર તમારા માટે ખૂબ અગત્યનું છે. આવર્ત કોષ્ટકની અંદર જેટલો ડીપલી તમને ખ્યાલ આવશે એટલો તમારો કેમેસ્ટ્રીનો કોન્સેપ્ટ વધુ ક્લિયર રહેશે. અને ઇવન 11th પણ નહીં, 12thમાં તમને આનો ઘણો ફાયદો થશે, સમૂહ અને આવર્તનો. ચલો ત્યારબાદ આના પછી આપણે 3.3 ઉપર જઈએ છીએ. હું થોડી વાર આપું છું તમને, 5 મિનિટ આપું છું, જેથી કરીને તમે આને એક સ્ક્રીનશોટ લઈ લો અને આની નોટ કરવાની છે. ચલો, તમે અગાઉ જે સ્ક્રીનશોટ લેવાનું કીધું હતું એટલું કામ કર્યું હશે. હવે તેનાથી વધુ આપણે આગળ જઈએ છીએ કે ચલો શરૂઆતમાં હેનરી મોસેલ, બરાબર? એના વિશે હવે આપણે 3.3 ટોપિક ઉપર જઈએ છીએ, હેનરી મોસેલ. ચલો, મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે પરમાણુના બંધારણ, આંતરિક બંધારણ વિશે કોઈ ખ્યાલ નહોતો. એટલે કે એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હોય છે, બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે, એવી કોઈ જ માહિતી નહોતી. પરમાણુના બંધારણની, આંતરિક બંધારણની કોઈ માહિતી નહોતી. અને ત્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક રજૂ કર્યો હતો. એટલે અંગ્રેજ વૈજ્ઞાનિક હેનરી મોસેલે એને તત્વોના ક્ષકિરણ વર્ણપટની લાક્ષણિકતા, એમાં નિયમિતતાનો એને અભ્યાસ કર્યો. ક્ષકિરણ વર્ણપટની લાક્ષણિક નિયમિતતાનો એને અભ્યાસ કર્યો. તો એને અલગ અલગ તત્વોના પરમાણુ ઉત્સર્જન કિરણની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંક Z નો આલેખ દોર્યો. તો એને શું કર્યું? અલગ અલગ તત્વોના એના પરમાણુ ક્રમાંક અને એના ઉત્સર્જિત લાક્ષણિકતા વિરુદ્ધ ગ્રાફ દોર્યો. તો એને જે ગોઠવાતા તે રીતે તત્વોના સીધી રેખા સ્વરૂપે જોવા મળ્યો. જ્યારે એને તત્વોની ઉત્સર્જિત ક્ષકિરણોની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુવીય ભારનો એને આલેખ બનાવ્યો. તો આ આલેખ એને સીધી રેખા સ્વરૂપે ના મળ્યો. માટે એને એવું કીધું કે આ પરમાણુ ક્રમાંક Z એ ખૂબ અગત્યનો ગુણધર્મ છે, નહીં કે પરમાણુવીય ભાર એ. બરાબર? કયો અગત્યનો ગુણધર્મ કીધો એને? પરમાણુવીય ક્રમાંક Z. આ કોને માહિતી આપી? હેનરી મોસેલે. ઉત્સર્જિત ક્ષકિરણ આવૃત્તિ વિરુદ્ધ પરમાણુવીય ક્રમાંક Z એનો ગ્રાફ એને સીધી રેખામાં મળ્યો. માટે એને કીધું કે આ પરમાણુવીય ક્રમાંક Z એ ખૂબ અગત્યનો ગુણધર્મ છે, નહીં કે પરમાણુવીય ભાર એ. કારણ કે શરૂઆતના આવર્ત કોષ્ટકમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે સમજૂતી આપી, પહેલું કોને આપી? તો પહેલી સમજૂતી આપી ત્રિપુટીનો નિયમ, ડોબ્રેનરે. હવે નામ કહું છું, આ બધાએ
મૂળભૂત રીતે કોના આધારે આપ્યું હતું? પરમાણ્વીય ભારના આધારે, જે છેવટે કેવું ઠર્યું? ખોટું ઠર્યું. હેનરી મોસેલે એવું કીધું કે ઉત્સર્જિત કિરણની ઉત્સર્જિત એને તત્વોની ઉત્સર્જિત આવૃત્તિ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક Z નો જો ગ્રાફ બનાવીએ તો સીધી રેખા મળે છે. એનો મતલબ કે કયો ગુણધર્મ અગત્યનો છે? પરમાણ્વીય ક્રમાંક Z. અને આ ઉપરથી મોસેલે દર્શાવ્યું કે પરમાણ્વીય ભાર કરતા કયો ગુણધર્મ અગત્ય છે? પરમાણ્વીય ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે. અને આમ મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો, જેને શું નામ આપ્યું? આધુનિક આવર્ત નિયમ. જેને શું નામ આપ્યું? આધુનિક આવર્ત નિયમ. ચલો, જે રીતે તમે આવર્ત નિયમ પહેલા મેં તમને લખાયો હતો, તમે નોટ કર્યો હતો, એકવાર જોઈ લેજો. એ નોટની અંદર આપણે શું લખ્યું હતું? તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે કે અહીંયા માત્ર શબ્દમાં જ ફેરફાર હતો, એક શબ્દ જ બદલાતો હતો. ખાસ માર્ક કરજો. આધુનિક જે આવર્ત નિયમ છે, આ આધુનિક આવર્ત નિયમમાં કયો શબ્દ આવ્યો? પરમાણ્વીય ક્રમાંક. અને આવર્ત નિયમમાં કયો શબ્દ હતો? પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. આનો ડિફરન્સ સમજજો, કારણ કે હાલનો લેટેસ્ટ આધુનિક આવર્ત કોષ્ટક એ શાના આધારે રચાયો છે? પરમાણ્વીય ક્રમાંક. એટલે હેનરી મોસેલ એકદમ રાઈટ હતો, બરાબર. એટલે એને એવું કીધું કે તત્વોના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. અને એને આધારે હેનરી મોસેલે જે આ માહિતી આપી, એના આધારે આધુનિક આવર્ત કોષ્ટક રચાયો. આધુનિક આવર્ત કોષ્ટક કયા નિયમને આધારે રચાયો? આધુનિક આવર્ત નિયમ. આધુનિક આવર્ત નિયમ કયો? તો આપણે કહીશું કે તત્વોના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મ તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે. ચલો, હવે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી, પણ આ આધુનિક આવર્ત કોષ્ટકની રચનામાં એને તત્વોને કઈ રીતે ગોઠવ્યા? તો તત્વોને એને ઊભા સમૂહ, બે નામ આપ્યા. સમૂહ કાં તો સ્તંભ કહો તો પણ ચાલે, કાં તો કુટુંબ કહો તો પણ ચાલે. અને આડી હરોળ, બરાબર. હવે આપણે આ રીતે યાદ રાખીશું. આવર્તનો અ અને આડી હરોળ બંનેનો અ આવી ગયો, બસ આટલું યાદ રાખવાનું. આડી હરોળ એટલે આવર્ત. ખ્યાલ આવી ગયો? ચલો, કુલ કેટલા? હવે તમે જોડે જોડે આધુનિક આવર્ત કોષ્ટક જે તમારે બુકના પેજ નંબર 76 ઉપર છે, એટલે જોડે જોડે જોતા જાઓ, તમને થોડો વધુ ખ્યાલ આવશે. કુલ કેટલા આવર્ત છે? 7 આવર્ત છે. આવર્ત ક્રમ આવર્તના તત્વનો મહત્તમ ક્વોન્ટમાંક દર્શાવે છે. એટલે દાખલા તરીકે બીજા આવર્તનું તત્વ છે, બરાબર. તો બીજા આવર્તના તત્વની ઇલેક્ટ્રોન રચનામાં જે n છે મહત્તમ, એ 2 કરતાં વધુ નહીં હોય. ત્રીજા આવર્તના તત્વમાં એની ઇલેક્ટ્રોન રચના લખશો તો મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય 3 કરતાં વધશે નહીં. એ જ્યારે ચાલશે ત્યારે વધુ તમને સારી રીતે સમજાય છે. એટલે આવર્ત કોષ્ટકમાં વધુ ખ્યાલ આવશે. આ ખાસ મુદ્દો છે. આવર્ત ક્રમ, બરાબર, એ શું દર્શાવે છે? આવર્તમાંના તત્વોનો મહત્તમ ક્વોન્ટમાંક n દર્શાવે છે. દાખલા તરીકે 5મા આવર્તનું તત્વ છે, તો એની ઇલેક્ટ્રોન રચનામાં n બરાબર મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય 5 કરતાં વધુ નહીં હોય, બરાબર. અને એ જ રીતે 7મો આવર્ત, આવર્ત કોષ્ટકમાં જુઓ તમે, 7મો આવર્ત અપૂર્ણ છે, 114, 15, 16, પછી આગળ તત્વો બાકી રહ્યા છે, બરાબર. કુલ કેટલા આવર્ત છે? પહેલો, બીજો, ત્રીજો, એમ. 7મો આવર્ત કેવો છે? અપૂર્ણ અથવા અધૂરો આવર્ત છે. હવે તમે જુઓ તો 6ઠા અને 7મા આવર્તની અંદર વચ્ચેથી 14 તત્વોની લાઈન નીચે ગોઠવી છે, બરાબર. અને જેને અનુક્રમે લેન્થેનાઇડ શ્રેણી, એટલે ઉપરની જે શ્રેણી છે 14 તત્વોની લેન્થેનાઇડ શ્રેણી, અને એના નીચેના 14 તત્વો છે એ એક્ટિનાઇડ શ્રેણીના છે, બરાબર. આવર્ત કોષ્ટકનો આપણે આ આવર્ત વિશે ચર્ચા કરી. ચલો, ત્યારબાદ સમૂહ, જે ઊભી હરોળ છે એને આપણે શું કહીશું? સમૂહ અથવા કુટુંબ. અને કુટુંબના સભ્યોના ગુણધર્મો કેવા હોય? સમાન હોય. દાખલા તરીકે તમે જોજો, અમુક કુટુંબના સભ્યો બધા શાંત હોય તો બધાનો ગુણધર્મ કેવો હોય? શાંત જ હોય. એમ અહીંયા બી આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહમાં કયા તત્વો છે? તો જેના ગુણધર્મો કેવા છે? સમાન, બરાબર. એને સમૂહ અથવા કુટુંબ કહીશું. અને આવા કેટલા સમૂહ છે? 18 સમૂહ છે, જે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં રોમન અંકમાં લખવામાં આવતા હતા. 1, 2, 3 રોમનમાં, બરાબર. રોમનમાં આપણે શીખવી પડે લખવા માટે, પણ આધુનિક આવર્ત કોષ્ટકમાં એને 1 થી 18 સ્વરૂપે, અંક સ્વરૂપે દર્શાવેલા છે.
અને બરાબર આ વસ્તુ થઈ. હવે આના પછી બરાબર સમૂહ અને આવર્ત મુદ્દો જોયો. હવે આવર્ત કોષ્ટક, આમ તો જો આવર્ત કોષ્ટક કોઈ જગ્યાએ આપણે બનાવવા માટેનું કહેવામાં આવતું નથી, પણ આપણે એકવાર પ્રેક્ટિસ કરીશું, જેથી કરી જો આવર્ત કોષ્ટકની તમને મગજમાં ક્લિયર ફિટ થઈ જશે. એક આખું આપણું લેક્ચર આવર્ત કોષ્ટક માટે હું ફાળવીશ. જો તમને આવર્ત કોષ્ટક બનાવતા એના સમૂહમાં કયા તત્વો છે, આવર્તમાં કયા છે, એક વખત જાતે ખ્યાલ આવી જાય તો આખો આવર્ત કોષ્ટક મગજમાં હોય એટલે તમને 12th અને ઇવન 12th પછી બી કેમેસ્ટ્રીનો કોઈ બી મુદ્દો હોય તો તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આના સમૂહના તત્વો એની લાક્ષણિકતા કેવી હશે, ધાતુ જેવી હશે, અધાતુ હશે, અર્ધધાતુ હશે, બરાબર. એ બધા જ ગુણધર્મ તમને એના આધારે ખ્યાલ આવી જાય. એટલે કે આ સેશનની અંદર હું આટલે સુધી રાખું છું. હવે નેક્સ્ટ સેશનની અંદર આનાથી વધુ આગળ જઈશું. ત્યાં સુધી હું તમને થોડો સમય આપીશ. તમારું કામ એ જ રહેશે કે ફરીવાર સ્ક્રીનશોટ લઈ લઈશું અને એની આપણે નોટ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો, નોટ કરવી ખૂબ અગત્યની છે. નોટ કરશો તો જ તમે સમજી શકશો. આ ઇતિહાસ, આધુનિક આવર્ત કોષ્ટકનો ઇતિહાસ મુદ્દો છે. હવે જે મુદ્દો આવશે એ સમજૂતી આવશે આધુનિક આવર્ત કોષ્ટકની, જેમાં તમને ખૂબ મજા પડશે. હવે આટલું સુધી રાખું છું. નમસ્કાર.